કોમલ સમાચારની શરૂઆત કરીએ તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કાપડના વેપારી સાથે ટોળાએ મારામારી કરી હતી। વેપારી સાથે પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી। તો ગોડાદરા પોલીસમાં મારામારીની ફરિયાદ પણ કરવામાં આવી છે। ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે તપાસ પણ આરંભી દીધી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, વેપારી સાથે મારામારી કરવામાં આવી છે, આખરે ઘટના શું હતી? બિલકુલ, સુરતમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ, અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સામાન્ય વ્યક્તિ જો રસ્તેથી જતો હોય છે તો અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવતો હોય છે। વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ અને વર્ચસ્વ સ્થાપવા માટે આ કૃત્ય કરતા હોય છે। જ્યારે ગોડાદરા વિસ્તારમાં એક કાપડના વેપારીને ટોળાએ સામાન્ય બાબતે બોલાચાલી શરૂ કરી અને જોતજોતામાં આ ટોળા દ્વારા વેપારીને મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। જોકે હવે સીસીટીવીના આધારે ગોડાદરા પોલીસે વેપારીની ફરિયાદ લઈ આ ટોળામાં માર મારનાર લોકોની શોધખોળ શરૂ કરી છે। સુરતનો કોઈ પણ વિસ્તાર હોય, અસામાજિક તત્વોનો આતંક આ રીતે સામે આવતો હોય છે। પોલીસ ગમે તેટલું પેટ્રોલિંગ કરે, અસામાજિક તત્વો પર લગામ કસવા માટે તેમના વર્ગો લગાવે, પણ સુરતમાં અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો। તો શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો અને ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો આ બનાવ સામે આવ્યો છે। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કરવામાં આવ્યો હતો। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો શાકભાજીની ખરીદી કરવા આવેલ ગ્રાહક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પહેલા રકઝક સર્જાઈ અને ત્યારબાદ આ જે ગ્રાહક છે તેના દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે। ખંભાળિયા માર્કેટ યાર્ડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શાકભાજી ખરીદવા આવતા સમયે આ જે માથાકૂટ છે તે સર્જાઈ હતી। બંને વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સુરતની ઘટના, બીજી તરફ દ્વારકાની એ ઘટના। સુરતમાં વેપારી પર હુમલો કરવામાં આવે છે, જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા હુમલો કરવામાં આવે છે। બીજી તરફ દ્વારકાના એ દ્રશ્યો કે જ્યાં ગ્રાહક શાકભાજી લેવા માટે આવે છે અને શાકભાજી લેતી વખતે રકઝક થતા ગ્રાહક દ્વારા વેપારી પર હુમલો કરી દેવામાં આવે છે। દાહોદમાં અજાણ્યા વાહનની અડફેટે બેના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ભીટોડી ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો। તો બાઇક પર સવાર બેના મોત નિપજ્યા છે। એક સારવાર હેઠળ છે। અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે। એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। તો ઘટનાને લઈને પરિવારમાં લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે। મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, અકસ્માતની આ ઘટના સર્જાઈ છે, હાલ શું પરિસ્થિતિ? બિલકુલ કહી શકાય કે દાહોદના જે ભીટોડી અમદાવાદ ઇન્દોર હાઈવે છે ત્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા ત્યાં અકસ્માત સર્જાયો હતો અને બાઇકને જે અકસ્માત સર્જાયો હતો તેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ભીટોડી હાઈવે પરથી પસાર થતી વખતે જે બાઇક પર સવાર 3 વ્યક્તિઓ હતા અને ત્યાં અજાણ્યા વાહને તે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક જે યુવક છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક હાલ સારવાર હેઠળ છે। જો કે કહી શકાય કે હાલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર જિલ્લાને કચ્છ સાથે જોડતા મુખ્ય રસ્તા પર બ્રિજના અધૂરા કામથી હજારો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આ બ્રિજ બંધ કરીને સમારકામ શરૂ કર્યું હતું અને આ કામ 90 દિવસ સુધીમાં પૂરું કરવા માટે જણાવ્યું હતું, પરંતુ સમય મર્યાદા વીતી ગયાના 15 દિવસ પછી પણ કામગીરી અધૂરી છે। બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને કેનાલની બાજુમાં આવેલા અત્યંત બિસ્માર ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેનાથી દુધરેજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરેન્દ્રનગર લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। 3 મહિના ઉપર ચાલુ થઈ ગયા હોવા છતાં પણ આ પુલનું કામ હજી પૂર્ણ થયું નથી અને
જે આપવામાં આવેલ ડાયવર્ઝન લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર અને એટલી હાલતમાં ખરાબ છે કે ધૂળની ડમરી, લોકો એટલા બીમાર પડી રહ્યા છે કે ના પૂછો વાત. અને છેલ્લા અહીંથી આજ પુલ ઉપરથી લગભગ અંદાજે રોજના 2 થી 3 હજાર વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને ખૂબ જ હેરાન પરેશાન થયા રહ્યા છે. બધા પબ્લિકને ફૂલ તકલીફ પડે છે, બરોબર. અહીંયા બાકાતરી, ધાંગધ્રાથી, ખોડુથી જે માણસો આવે જાય એને તકલીફ પડે છે. બીજું રિક્ષાવાળા ભાડા ડબલ કરી નાખ્યા છે, બરોબર. અહીંથી જયારે નીકળે માણસો ત્યારે અહીંયા પેલો જયારે પુલ આગળનો ભર્યું ત્યારે આ પારી ઉપરથી ઠેકીને જતા હતા બધા, એમાં એક દીકરી પડી ગઈ. એ તો ભાગ્યશાળી કે એનો પગ પેલા પિલરના ઓલામાં ભરાઈ ગયો તો બચી ગઈ, બરોબર. આ કઈ કામ કરતા નથી, કેદી કરે પૂરું એનું કઈ નક્કી નથી. સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલ પર આવેલો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલ સમારકામના નામે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે તંત્ર દ્વારા 90 દિવસમાં આ બ્રિજનું જે છે રિપેરિંગની કામગીરી છે પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં કામની બહાર એક મસ્ત મોટું બોર્ડ પણ મારી દેવાયું હતું કે આ પુલનું કામ છે માત્ર 90 દિવસમાં પૂર્ણ કરી અને રાબેતા મુજબ છે એ પુલ ફરીવાર શરૂ કરવામાં આવશે. પરંતુ આ કામગીરી જે 90 દિવસની સમય મર્યાદા હતા તેને પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી છે એ પુલ છે રાબેતા મુજબ વાહન ચાલકો માટે ફરી શરૂ કરવામાં ન આવતા સુરેન્દ્રનગરથી ધાંગધ્રા, કચ્છ સહિતના જે વિસ્તારો છે તે તરફ જતા રોડના હજારો વાહન ચાલકો છે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ બ્રિજનું કામ છે એ પૂર્ણ કરી અને રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. છોટાઉદેપુરમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો અને બોડેલી એપીએમસીમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે. તો વીજ પોલ નમી પડતા અવરજવર કરતા લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યું છે. રવિવારી હાટ બજારને લઈ એપીએમસીમાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે, તો જર્જરિત વીજ પોલને નવો નાખવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે, કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર પણ થતા હોય છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, વીજ પોલ આખો નમી ગયો છે તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે. શું કામગીરી કોઈ પણ પ્રકારની નથી થઈ રહી? જી કોમલ, ખાસ કરીને બોડેલી જે ગામ છે તેનું એપીએમસી જે આવેલું છે, જે એપીએમસી ના સેન્ટરની અંદર જ એક વીજ પોલ જે છે તે નમી પડ્યો છે અને વચ્ચેથી તૂટી ગયો છે. એટલે જે એની ઉપરથી વાયર જે જાય છે તેઓ જ નીચે નમી ગયા છે, એટલે લોકોને અવર જવર માટે હાલાકી પણ પડી રહી છે. જીવનું જોખમ તો એ માટે કહેવાય કારણ કે આજે જ્યારે રવિવાર છે અને જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે ને આદિવાસી જિલ્લાની અંદર હાટ બજારો ભરાતા હોય છે, ત્યારે બોડેલીના એપીએમસી ની અંદર જ આજે રવિવારનો હાટ છે. મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પણ હાટ બજારમાં આવ્યા છે, પરંતુ આજે આ વીજ પોલ જે છે તે તૂટી ગયો છે, નમી પડ્યો છે, એટલે ચોક્કસથી જીવનું જોખમ કહી શકાય. આજે એપીએમસી ની અંદર કપાસની ગાડીઓ પર લઈને લોકો આવતા હોય છે, એટલે ચોક્કસથી આજે તો રવિવાર છે, કાલથી ગાડીઓ પણ ચાલુ થશે, એટલે એક જોખમ કહી શકાય. પરંતુ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. જલ્દીથી આની કામગીરી કરવામાં આવે અને જે વીજ પોલ જે તૂટી ગયો છે એની જગ્યા પર નવો વીજ પોલ નાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે. સાથે સાથે જે એપીએમસી નો વિસ્તાર છે, એપીએમસી ના વિસ્તારની અંદર જે પણ વીજ પોલ છે જે જર્જરિત છે, જૂના છે, તેને કાઢીને નવા નાખવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. જી કોમલ. સહેજબ, જે આ વીજ પોલ છે તે નમી પડ્યો છે, કેટલા દિવસથી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે? આસપાસના લોકોને કેટલી હાલાકી અને શું આજુબાજુના વિસ્તારમાં પણ હજુ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખાસ કરીને કોમલ, જે આજે એપીએમસી ની અંદર જે વીજ પોલ જે છે તે ગઈકાલથી નમી પડ્યો છે, તૂટી ગયો છે, તેની રજૂઆત પણ એપીએમસી દ્વારા કરવામાં આવી છે, પરંતુ એમજીવીસીએલ જે છે હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને આ વીજ પોલ જે છે તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો નથી અને નવો પોલ મૂકવામાં આવ્યો નથી. એટલે આસપાસના વિસ્તારના લોકો તો સહિત એની સાથે આજે જે રવિવાર છે ને હાટ બજારની અંદર મોટી સંખ્યામાં લોકો જે આવતા હોય છે, એટલે જીવનું જોખમ તો કહી શકાય. અને આ જે પ્રમાણે એમજીવીસીએલ ના જે વીજ પોલ જે છે તે જૂના હોય, જર્જરિત હોય, તેને એક લાકડાનો થંભ હોય કે લોખંડના પાઇપ હોય તેના વડે જે મૂકવામાં આવે છે, ખરેખર એક જીવના જોખમ કહી શકાય, તેને હટાવી દેવામાં આવે અને નવા પોલ મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે. જી કોમલ. જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો તો થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે તો દીપડાની દહેશત જોવા મળી રહી છે અને જેના કારણે જે આસપાસના સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો ત્યારે જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સતત વન્ય પ્રાણીઓના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ પણ કરી છે. તે 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી એમાં બાઈ અમારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસરા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો. રાજકોટ કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીનું 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ખોડલના દર્શન કર્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા. જેમ સરદાર સાહેબે 562 રજવાડા રિયાસતો એક કરી એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ. દરેક લોકો અધિકાર ભાવથી આવે, અમે સહયોગ કરીએ. અરે ગામની અંદર અમારું ઘર હોય ને, પાડોશની અંદર કદાચ અમે ખેડૂત હોય, અમારે ત્યાં દૂધ હોય, અમારે ત્યાં અનાજ હોય અને 4 વાગે કોઈના ઘરે મહેમાન આવે ને તો ટબુડી લઈ અને એને કહેવું ના પડે, એ દૂધ એના ઘરે પહોંચાડી દે. આ સંસ્કારના ધની દોસ્તો આ પાટીદાર સમાજ. ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે. દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે. ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે. સરકાર એ લોકો માટે છે, ખેડૂતો માટે છે. આ ભાવ માત્ર વિનમ્રતાથી ફરજના ભાગરૂપે સરકાર કરી રહી છે. ત્યારે કોઈ એનાલિસિસ કરે ને, કોઈ સંશોધન કરે તો ધ્યાનમાં આવશે કે સરકારની વહીવટી પ્રક્રિયામાં 7 દિવસમાં ઠરાવ કરવો અસંભવ છે. એ કર્યો છે માં ખોડલની કૃપાથી, માં ઉમાની કૃપાથી, જનતા જનાર્દનના આશીર્વાદથી આ થઈ રહ્યું છે. ત્યારે આ તમારું સન્માન, આ રૂડા આશીર્વાદ એ અમને વધારે તાકાત આપશે. ખોડલધામ મેં ઘણીવાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે. અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની 18 વર્ણને સાથે રાખી અને ખોડલધામ રાષ્ટ્રની સેવામાં આગળ વધે એવી આજ તકે હું મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. સુરતના ચોટા બજાર ટ્રાફિક સમસ્યાને લઈ ધારાસભ્ય અરવિંદ રાણાનું નિવેદન સામે આવ્યું છે. ચોટા બજાર એ સુરતનું મહત્વપૂર્ણ બજાર છે. તેમાં એમ્બ્યુલન્સ અને પોલીસ સિવાયના વાહનો પર પ્રતિબંધ લાવવા કહ્યું. તેમજ સુરત મહાનગરપાલિકાએ એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેમ પણ જણાવ્યું છે. બજારને કાયમી માટે એનું એવું આયોજન થવું જોઈએ કે જે આયોજન દ્વારા
અહીંયા થતો વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે અને અહીંયાની એક ઓથોરિટી નક્કી કરવામાં આવે, જેમ અલગ અલગ રાજ્યમાં ને અલગ અલગ શહેરોમાં ને અલગ અલગ દેશોમાં આવા પૌરાણિક જે બજારો છે એને સાચવવાની જે એ લોકોએ તાકીદ લીધી છે તેવી તાકીદ કરવામાં આવે. તો ધારાસભ્ય અરવિંદ રાણાએ વધુ એક રજૂઆત કરી. ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરી. ડિમોલેશન કરાયેલ મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા હોવાનું એસએમસીની સંકલનમાં જણાવ્યું. અને એટલું જ નહીં, છેલ્લા 3 વર્ષના દરેક ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે થયેલ ડિમોલેશનની કાર્યવાહી બાદ હાલ મિલકતની સળ સ્થિતિની ચકાસણી કરાવવાની પણ માંગણી કરી છે. ઠીક આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે. ભરૂચમાં દરિયામાં બોટ પલટી ગઈ, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે. તો બોટ દરિયામાં પલટી ગઈ અને 20થી વધુને બચાવી લેવામાં આવ્યા છે. જંબુસરના આસરસા ગામમાં નજીક આ બનાવ બન્યો હતો. 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી અને બોટમાં 25 કામદારો સવાર હતા. તો અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક આ જે બોટ છે તે પલટી ખાઈ ગઈ હતી, જેમાં બોટ માલિકનું મોત નીપજ્યું છે. કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી. તો 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બનાવ બાદ ધારાસભ્ય ડીકે સ્વામી રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બોટ વીર આવે ને પાણી બધા એક્યાના બધા ચડી ગયા, 60 છે બધા. તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? પલટી જ મળી ગઈ. તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો. 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર, જ્યારે ડીસામાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 14 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. શ્રીનગરમાં -3 ડિગ્રી પહોંચ્યું તાપમાન. સ્થાનિકો ફેરન તાપણી કરતા જોવા મળ્યા. પ્રવાસીઓ લાલચોકમાં ગરમાગરમ ચાની મજા માણતા દેખાયા. આગામી દિવસોમાં ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી. કાશ્મીરમાં જુલાઈ કલાન પહેલા જ કાતિલ ઠંડીનો કહેર. ધુમ્મસમાં લપેટાયેલું દાલ લેક અને લોકો તાપણાના સહારે. તો પારો માઇનસમાં જતા નળ ટાંકીથી જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત. 1.5 મહિના વહેલી ઠંડીથી લોકો ત્રાહિમામ. શ્રીનગરમાં -4.1 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડી. જુલાઈ કલાન પહેલા જ કાશ્મીર થીજી ગયું. તો આગામી 8 ડિસેમ્બરે પહાડો પર હિમવર્ષાની થઈ આગાહી. શ્રીનગરમાં કાતિલ ઠંડીના કારણે ધુમ્મસની ચાદર છવાઈ. તો લોકો તાપણાના સહારે જોવા મળ્યા. વહેલી સવારે ગાડીઓ ઉપર બરફની ચાદર અને પાણીથી જેલા જોવા મળ્યા. બાળકો અને વૃદ્ધો ઘરમાં કેદ. કારગિલમાં ભીષણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો. તાપમાનનો પારો 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડ્યો. કેટલાક સ્થળો પર પાણી પર બરફના થર જામેલા જોવા મળ્યા. દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા એન્ટી સ્મોગ ગનનો કરાયો ઉપયોગ. મુખ્ય રસ્તાઓ પર એન્ટી ફોગ ગનથી કરાયો પાણીનો છંટકાવ. દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે સરકાર કટિબદ્ધ બની. નગર નિગમના કેટલાય કર્મચારીઓ રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરતા જોવા મળ્યા. દિલ્હીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. કર્તવ્ય પથ અને આઈટીઓના વિસ્તારમાં ચોતરફ ગાઢ ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી. વિસ્તારના ડ્રોન શોટ્સ આવ્યા સામે. તમિલનાડુના થેની જિલ્લામાં ભારે વરસાદી માહોલ યથાવત. વરસાદના કારણે પશ્ચિમી ઘાટો પર સતત પાણીનો વધારો. પર્યટકોને કુંભ કરે ઝરણા નજીક જવા પર લગાવી દેવાયો પ્રતિબંધ. ચક્રવાત દિત્વાથી પ્રભાવિત શ્રીલંકા માટે સાગરબંધુ પ્રોજેક્ટ. તમિલનાડુથી સાગરબંધુ પ્રોજેક્ટ અંતર્ગત તૂતુકુડી પોર્ટથી મોકલવામાં આવી રાહત સામગ્રી. અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 59 ફ્લાઇટ રદ. 35 ડિપાર્ચર ફ્લાઇટ અને 24 અરાઇવલ ફ્લાઇટ રદ. એરલાઇન્સની વિન્ડો પર પેસેન્જરોની લાગી લાંબી કતાર. અમદાવાદમાં ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ. એરપોર્ટ પહોંચતા જ કરવામાં આવી તમામની અટકાયત. સુરત એરપોર્ટ પર
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો છોટાઉદેપુરમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામજનો મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। આંત્રોલી જૂથના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા 12 જેટલા ગામોમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા દરમિયાન તો આ રસ્તો સંપૂર્ણ બંધ થઈ જવાના કારણે 12 ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે। તો ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તો બન્યો નથી, જેને લઈ પૂર્વ સરપંચ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે રસ્તો મંજૂર કરવા માટે માંગ કરવામાં આવી હતી। એક બીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે, તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે, 108ની આવે તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે, તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડાંબરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ખાટસુરા ગામ, જ્યાં લોકો હજુ પણ વિકાસની વાટ પકડીને બેઠા છે। તરેડી ગામ સુધી પહોંચવા માટે સ્કૂલ જતા નાના બાળકો, ઇમરજન્સીમાં હોસ્પિટલ જતા દર્દીઓ હોય અથવા રોજિંદા મહેનત માટે નીકળતા લોકો હોય, આ બધાને મજબૂરીએ નદીના ઊંડા પાણીમાંથી પસાર થવું પડે છે। આ સ્થિતિ અત્યારની નથી, છેલ્લા 10 વર્ષની છે। તો ગામ લોકોએ રજૂઆતો પણ કરી છે, પરંતુ ગામ લોકોની રજૂઆતોને લઈ તંત્ર તરફથી ફક્ત આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે। મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે ખાટસુરા ગામની આ વાસ્તવિક પરિસ્થિતિ છે। ગામના લોકો છેલ્લા 10 વર્ષથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, તો વળી ચોમાસામાં સ્થિતિ વધુ બગડી જાય છે, તેથી તંત્ર આળસ મરોડી ગ્રામજનો સામે જુએ તેવી લોક માંગ ઉઠી છે। અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં। અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે। ભાવનગરના ભાલ પંથકમાં ચોમાસાના મહિનાઓ વીત્યા બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી। ભાલ પંથકમાં આવેલું ભાણગઢ ગામ હાલમાં ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, તો ભાણગઢથી પાળિયાદ જવાના માર્ગ પર આવેલો મુખ્ય કોઝવે પાણીના પ્રવાહને કારણે તૂટી ગયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા ગયા વર્ષે કામ શરૂ કરાયું હતું, પરંતુ આજ દિન સુધી પૂરું થયું નથી, જેના કારણે સિહોર, ભાણગઢ, દેવળિયા અને પાળિયાદ ગામોમાં માવઠાના પાણી હજી ઓસર્યા નથી। ખેડૂતોને ખેતરોમાં જવા અને વિદ્યાર્થીઓને શાળાએ જવા સહિત સામેના ગામમાં જવા માટે જીવના જોખમે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। તો અગાઉ કાળુભા નદી પર બનાવવામાં આવેલો પુલ પણ માત્ર 1 વર્ષમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। આ કોન્ટ્રાક્ટર આવીને વયો જો તોડીને બધું, અને અમારે અત્યારે હાલચાલ બધી બંધ થઈ ગઈ છે, કેમ હાલવું? આમાં કાંઠે જવું હોય તો જવાતું નથી। પાળિયાદ દેવળિયા 5 ગામનો રસ્તો છે, અમારે 25 કિલોમીટર ફરીને જવું પડે છે, તો સરકાર જેમ બને એમ વહેલા કરે અમારું। તો માર્ગ અને મકાન પંચાયતના અધિકારીએ જણાવ્યું હતું કે ભાણગઢથી પાળિયાદ વચ્ચે નવો બ્રિજ બનાવવા માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। હાલના વિસ્તારમાંથી પાણી ઉતરી જશે કે તરત જ બ્રિજ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવશે, જેનાથી ગ્રામજનોને આ હાલાકીમાંથી રાહત મળશે। માવઠા પછી હજુ સુધી પાણી આખું ઉતર્યું નથી, જેના કારણે ત્યાં 3 ગામમાં ભાલગઢ, દેવાડી અને પાળિયાદ જે ગામોમાં અવરજવર માટે મુશ્કેલી પડે છે। તંત્ર દ્વારા ત્યાં 3 કરોડનો અંદાજે 3 કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે, જે 60 મીટર પહોળો છે અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે। હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ। ભાવનગરના મહુવા તાલુકામાં આવેલો સૌથી મોટો માલણ નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત બનેલો છે। નબળા સ્ટ્રક્ચરના કારણે આ પુલ પર વર્ષ 2015થી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। આ બ્રિજનો ઉપયોગ મહુવા ઉપરાંત સથરા, વાઘનગર, નેપ, કોટડા, કડસાર સહિતના 50 ગામોના લોકો કરે છે। તો તાજેતરમાં ધોધમાર વરસાદમાં પાણીના પ્રવાહના કારણે પુલની રેલિંગ અને અમુક ભાગ તૂટી ગયો છે, જેના કારણે વાહન ચાલકો જીવના
જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે તો 4 મહિના પહેલા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે નવો બ્રિજ બનાવી આપવા માટેની દરખાસ્ત કરી હતી, પરંતુ હજી સુધી દરખાસ્ત મંજૂર થઈ નથી તો સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ નવા બ્રિજ માટેનું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ નવા બ્રિજની કામગીરી કરવામાં આવશે। ત્યારે પરેશાન થઈ ચૂકેલા સ્થાનિકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે। પુલ હાલ પુલની હાલત ખૂબ ખરાબ છે, પુલ તૂટી ગયો છે। રાતના કોઈ વાહન નીકળતું હોય તો પુલથી નદીમાં ક્યારે આવ્યું જાય કઈ ખબર નથી પડતી, આડી દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, એટલે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય। આ પુલ છે 100 ગામોને જોડતો પુલ છે અને આ પુલની બંને સાઈડો ખુલ્લી છે કે જે મોટી માનહાનિ જાનહાનિ પણ થઈ શકે તેમ છે। બ્રિજના ઓવરટોપિંગ થાય છે, એના કારણે અત્યારે એક વસ્તુ કટઆઉટ થાય છે, વાહનોનું કટઆઉટ થાય છે, થોડો ટાઈમ રસ્તો બંધ રહે છે, પણ ટોટલી મહુવામાં જવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, બીજી જગ્યાએથી મહુવામાં એન્ટર થઈ શકાય છે। ત્રીજા નંબરમાં જે વસ્તુ છે એ બ્રિજ અત્યારે સબમર્સિબલ હોવાના કારણે એના નવા બ્રિજની અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે, એટલે ટૂંક સમયમાં આખો બ્રિજ લગભગ 150 મીટર કરતાં વધારે લંબાઈનો બ્રિજ ઓલ વેધર બ્રિજ બનાવવાની ગણતરી છે, એટલે એની સર્વેની અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલુ છે। સુરતના ધામડોદ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા તો યુનિવર્સિટીના 1200થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ તો 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા। 12 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરાવવામાં આવે છે, બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવતી હોય છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।